આપણે ખેતરમાં ઘઉં પાણી મૂકવાનું છે અને ચણામાં પણ મૂકવાનું છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ભાઈ ખેતરમાં અને આપ જોઈ શકો છો આપણું ખેતર ને પપ્પા એક દિવસ આમાં ખેડતા હતા બળદિયાથી હલથી, તો આટલું ખેડ્યું છે અને અહીંયા તો બાકી છે ભાઈ। ખબર નહીં આ કાલે ખેડ છે એવું લાગે મને, અમો ખેડાઈ થઈ ગઈ છે। તમે બધું આગળનો મેં બ્લોગ જે બનાવ્યો બળદિયાથી પપ્પા ખેડતા હતા એ જોયું હશે લગભગ, અને તમે ના જોયું તો જોઈ લેજો। તો હવે જઈએ છીએ ઘરે। મમ્મી અત્યારે અહીંયા ઝાડુ મારે છે અને આપણે કોમે તું ગાયો પાવાનું, તો પીવાઈ ગઈ ભાઈ પાણી ગાયોને। મમ્મીને કોમ છે ઝાડુ મારવાનું। તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો। તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ બોકડા ખેતરમાં બધા છે ને તો લેવા। તમને ખબર જ હશે, તમારા ભાઈનું કામ જ હશે તોરા બોકડા બાંધવાનું અને ઘરનું કામ જ છે મારું। જો આવી ગયા, હવે આપણે આ બોકડાને ઘરે લઈ જવાના છે અને વ્યવસ્થિત બાંધી દેવાના છે હવે। તો વિડીયોમાં તમે એ લોકો બનાવી દેજો। તો મિત્રો આજે આપણે ખેતરમાં ઘઉં પાણી મૂકવાનું છે અને ચણામાં પણ મૂકવાનું છે, એટલી પાઇપો લેવા જવું છું અત્યારે હું ને મારા પપ્પો। એટલે વિડીયો એટલે ખતમ કરીએ, મળીએ કાલના વિડીયોમાં। જય માતાજી।